વિસ્તાર છે તે જગ્યા પર પહોંચી ચૂક્યા છે અને આખી પરિસ્થિતિનો તેઓ અહીં પહોંચ્યા બાદ ચિતાર મેળવવાનું શરૂ કરશે। સ્વાભાવિક છે કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી જ લગાતાર પ્રધાનમંત્રીથી લઈને ગૃહમંત્રીની તેના પર લગાતાર નજર હતી, પરંતુ પરિસ્થિતિનો ચિતાર વધુ નજીકથી મેળવવા માટે હાલ તેઓ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે, જ્યાં આપ જોઈ શકો છો ચારે તરફ માત્ર ને માત્ર કાટમાળ છે, જ્યાં થોડા સમય પહેલા મૃતદેહોના ઢગલા દેખાઈ રહ્યા હતા, જ્યાં ઘાયલોની વરવી પરિસ્થિતિ હતી, જ્યાં એમ્બ્યુલન્સના ખડકલા હતા અને ત્યાં અત્યારે હવે જેમ કે જો કે સમય પણ જે છે તે રાતનો 7 વાગ્યા ઉપરનો થઈ ગયો છે, 7:30ની આસપાસનો સમય છે, એટલે ધીમે ધીમે હવે અંધારું પણ થવા લાગ્યું છે, પરંતુ આ જે દુર્ઘટના સર્જાઈ હતી તે જગ્યાની જે પરિસ્થિતિ છે તેનો જાયજો લેવા માટે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ પહોંચ્યા છે ખાસ અમદાવાદ એરપોર્ટ ખાતે અને તેની આસપાસના જે વિસ્તારમાં જ્યાં માત્ર મિનિટનો ખેલ પડ્યો અને આખી દુર્ઘટના સર્જાઈ, કેટલાય લોકો હતા ન હતા થઈ ગયા અને ખાસ તો ભાજપ માટે પણ મોટો એક ઝટકો એ હતો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે છે તેમનું પણ અવસાન થયું છે, ત્યારે અત્યારે જ્યારે અમિત શાહ જે છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં, આપ જોઈ રહ્યા છો કે ત્યાં તેમને જિલ્લા પોલીસ વડા દ્વારા આખી દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી રહી છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને રાજ્ય પોલીસ વડા દ્વારા આખી ઘટનાને લઈને તેમને ચિતાર આપવામાં આવી રહ્યો છે, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ, ત્યારબાદનો શું માહોલ હતો, પોલીસની શું કામગીરી રही, અહીં આર્મી પણ ખડકી દેવામાં આવી હતી, ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાઈ હતી, કઈ રીતે લોકોને અહીંથી લઈ જવામાં આવ્યા, કઈ રીતે ખદેડવામાં આવ્યા, કઈ રીતે કાટમાળ ખદેડવામાં આવ્યો, તે પરિસ્થિતિનો ચિતાર જે છે તે હાલ રાજ્ય પોલીસ વડા જે છે તે અમિત શાહને આપી રહ્યા છે। સાથે જ પોલીસ કમિશનર જે છે તેમની પણ એમની સાથે જોવા મળી રહ્યા છે। આ જે માહોલ છે ખૂબ જ કહી શકાય કે નકારાત્મક માહોલ છે અને તેના પર હાલ ડિટેલમાં માહિતી મેળવવામાં આવી રહી છે, ત્યારે સીધા જઈએ સંવાદદાતા મિહિર સોની પાસે। મિહિર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે, જેમને આખી ઘટનાને લઈને ચિતાર આપવામાં આવી રહ્યો છે, જાણવા માંગીશું ત્યાં શું ગતિવિધિઓ ચાલી રહી છે હાલ? मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे ज गृहमंत्री हर्ष संघवी साथे ज उड्डयन मंत्री सहितना तमाम नेता साथे ज एरपोर्ट ऑथोरिटी तेमज जे सेनाना जवानो छे के जे आखुं कई रीतना रेस्क्यू करवामां आव्युं हतुं तेने लईने हाल आखो घटनाक्रमनो चितार छे ते मेळवी रह्या छे। कई रीतना आखो आ बनाव बन्यो शुं छे ते सीधा ज जे बात छे ते करी रह्या छे। दृश्यो जोई शकाय छे के जे आ दृश्यो ज्यां आगळ जे घटना बनी हती ते घटना स्थळे अत्यारे हाल केंद्रीय गृहमंत्री अमित शाह है कि जे तमाम जे अधिकारीओ छे ते अधिकारीओ साथे चर्चा करी रह्या छे, कई रीतना आखो बनाव बन्यो अने बनावने लईने कई रीतनुं रेस्क्यू करवामां आव्युं ए मामले अत्यारे हाल तमाम चीजार छे ते मेळवी रह्या छे। जी बिल्कुल मिहिर, आभार। तो आ दुर्घटना एक एवी दुर्घटना है कि जेना विषे विस्तारथी जाणवामां पण कमकमाटी व्यापी जाए, कारण के जे प्रकारे आ दुर्घटना सर्जाई है केटलाय लोकोना जीव जे छे ते चाल्या गया छे, तेओ भड़थू थई गया छे। हाल जे दुर्घटना सर्जाई है ते दुर्घटना बाद हवे तेना पर मात्र प्रतिक्रियाओ आपी शकाय छे तेम छे अने घायलोने सारवार आपवामां आवी रही छे, परंतु ते पहला हाल मुख्यमंत्रीथी लईने प्रधानमंत्रीथी लईने गृहमंत्री जे छे ते आखी परिस्थितिनो चितार मेळवी रह्या छे। जिज्ञासा बिल्कुल आज दुर्घटना है तेने लईने देश में आज शोकनो माहौल है, तमाम जे लोको छे ए शोक व्यक्त करी रह्या छे ने ए वच्चे केंद्रीय गृहप्रधान अमित शाह के जेओ अत्यारे दुर्घटना स्थळनी मुलाकात लई रह्या छे, एटले के बीजे मेडिकलनी ए बॉयज होस्टेल के ज्यां आ प्लेन क्रेश थयुं हतुं ત્યાં તેઓ અત્યારે પહોંચ્યા છે અને પ્લેનનો જે પાછળનો ભાગ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધા જ અહીં ઘટના સ્થળે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખો ચિતાર છે ચિતાર મેળવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સીધા જ આ દ્રશ્યો કે જે રાજ્યના ડીજીપી સાથે જ જે તમામ સાથે કઈ રીતનું આખી ઘટના બની છે, ઉડ્ડયન મંત્રી પણ ખાસ છે કે તે અત્યારે હાલ તે આખી ચિતાર છે તે મેળવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી કે જે રાજ્યના ડીજીપી સાથે ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતના આખી ઘટના બની અને ત્યારબાદ કઈ રીતનું આખું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કારણ કે આજે દુર્ઘટના બની જેમાં 242થી પણ વધુ પેસેન્જરો હતા અને આ પેસેન્જરોમાં મોટા ભાગના
જે પેસેન્જરો છે કે જે બંધ થઈ અને ખૂબ જે છે તે બળી ગયા હતા. અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં તમામ જે ઉડ્ડયન મંત્રીથી લઈ અને તમામ મંત્રીઓ સાથે જ કઈ રીતની આખી આ ઘટના બની છે તેને લઈને મુખ્યમંત્રી દ્વારા સર્કિટ હાઉસમાં પણ એક મીટિંગ કરી અને તમામ માહિતી છે તે માહિતી લીધી હતી. હાલ આ જે ઘટના છે કે જ્યાં આગળ આજે બપોરના 1:38 જે એર ઇન્ડિયાનું પ્લેન છે કે જે અમદાવાદથી લંડન જવા માટે ઉપડ્યું હતું અને ગણતરીની જ સેકન્ડોમાં આ પ્લેન છે કે જે આ મેઘાણીનગરનું આઈજીપી કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. જે આ જગ્યા છે કે જ્યાં રેસિડન્ટ ડૉક્ટરો અહીંયા રહે છે અને આ ડૉક્ટરો નું ત્યાં આ બિલ્ડિંગ છે કે ત્યાં આગળ આ ક્રેશ થયું હતું. દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ તમામ જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી છે તે સીધી જ રીતના તે જગ્યાએ જઈ અને કઈ રીતનું આખો બનાવ બન્યો હતો તેનું અત્યારે હાલ નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ આ બનાવ કઈ રીતના બન્યો, રેસ્ક્યુ કઈ રીતના થયું, કારણ કે અહીં સભ્યોથી લઈ અને તમામ તંત્ર છે કે અહીં મદદ આવી રહ્યા હતા અને ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીં પહોંચી ગયા હતા. સીધા જ આ દ્રશ્ય તો અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં બીજે મેડિકલની જે બિલ્ડિંગ હતી, અતુલ્ય બિલ્ડિંગ કે જેમાં આ પ્લેન છે એ ટકરાયું હતું, ક્રેશ થયું હતું, એ જગ્યાની અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ મુલાકાત લઈ રહ્યા છે. સાથે સાથે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, પોલીસ વડા પણ તેમની સાથે છે. આ તમામ લોકોની હાજરીમાં અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર બપોરે 1:38ની આસપાસ એક પ્લેન આવે છે, ક્રેશ થાય છે. બીજે મેડિકલની એ બિલ્ડિંગ કે જ્યાં આ પ્લેન છે ટકરાયું હતું, અથડાયું હતું, ક્રેશ થયું હતું, કે જે બિલ્ડિંગની અંદર ઇન્ટર્ન તબીબો હતા, તેમનો લંચનો સમય હતો, એટલે મોટી સંખ્યામાં એ પણ લોકો ત્યાં ઉપસ્થિત હોય સ્વાભાવિક છે. એટલે એ આંકડો પણ સામે આવશે ક્ષતિગ્રસ્તોનો અથવા તો મોતનો, એ પણ ખૂબ ચોંકાવનારો હશે. અત્યારે આ સીધા દ્રશ્યો કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. આજના આ દુર્ઘટના બની તેને 5.5 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને જ્યારથી આ સમાચાર સામે આવ્યા તંત્ર સતત આ ઘટના પર નજર રાખી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોન દ્વારા પણ માહિતી મેળવી રહ્યા છે. તેમણે પણ સીએમ સાથે વાત કરી હતી. સીએમ પણ દુર્ઘટના બાદ લગભગ કલાકની અંદર તેઓ સિવિલ હોસ્પિટલની અંદર પહોંચી ગયા હતા. ત્યાં પણ તમામ જે ઇજાગ્રસ્તો છે તેમની મુલાકાત કરી હતી, તેમને મળ્યા હતા. તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીની વાત કરવામાં આવે, તેઓ પણ તેમના તમામ કાર્યક્રમો છોડીને દુર્ઘટના છે જ્યાં બની છે તેની મુલાકાતે પહોંચ્યા હતા, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જેઓ દિલ્હીથી તાત્કાલિક જ આ દુર્ઘટનાની જાણકારી મળતા જ તેઓ અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે. આ એ જ સ્થળ છે. આપ જુઓ કે કેવી રીતે ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન છે એ આ બિલ્ડિંગની નજીક જઈ રહ્યા છે, જ્યાં બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું. અત્યારે ત્યાં આખું કાટમાળ દેખાઈ રહ્યો છે, કાળું ડિબાંગ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાંનું જે બિલ્ડિંગ છે આખું, કેમ કે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ મોટો બ્લાસ્ટ થયો તેવો અવાજ ત્યાંના જે હાજર લોકો હતા તેમણે પણ સાંભળ્યો હતો. અને તમામ જગ્યાએ બસ કાળા ડિબાંગ જે ઢાક છે એ દેખાઈ રહ્યા છે. એ વચ્ચે અત્યારે ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જેઓ અત્યારે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, આખી જે દુર્ઘટના જે સ્થળ પર બની હતી એ સ્થળની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. તેઓ નજીકથી આ બિલ્ડિંગની જાણકારી મેળવી રહ્યા છે. જે પ્રકારે અગાઉ પણ માહિતી આવી હતી કે આ દુર્ઘટના સ્થળ છે ત્યાં અનેક પુરાવાઓ પણ મળ્યા હતા, ક્યાંક સોનું પણ ઘણું મળી આવ્યું હતું, રોકડ મળી આવી હતી, કોઈકના ઓળખ કાર્ડ મળી આવ્યા હતા. અને એ જ જગ્યા પર ઘણા પુરાવાઓ હજુ પણ મળી શકે, જેનાથી જે મુસાફરો ત્યાં હતા તેની પણ ભાળ થઈ શકે. અત્યારે આ જ બધી વિગતો છે એ કેન્દ્રીય ગૃહપ્રધાનને આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે પોલીસ વડા કેવી રીતે તેમને આખી જે આ દુર્ઘટના છે તેની માહિતી છે અમિત શાહ સુધી પહોંચાડી રહ્યા છે. તેઓ સ્થિતિની જે